શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં ગરીબો માટે વિદ્યાર્થીઓએ જૂના કપડાનું વિતરણ કર્યું છે। શિયાળાની ઋતુમાં હાલમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં ફૂટપાથ પર રહેતા ગરીબોને સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખાનગી ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ એકત્ર થઈ પોતાના જૂના કપડાં એકત્ર કરી પંચમુખી હનુમાનજી મંદિર પાસે રહેતા ગરીબો અને ભિક્ષુકોને કપડાં વિતરણ કર્યા હતા। કપડાં ઉઘરાયા છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંને ભેગા થઈને પોતાની સોસાયટીમાંથી, અને એ વેચવા અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિર આવ્યા છે અમે। ના ઉપરાંત હજી આજે રાત્રે બધે જવાના પણ છે, એટલે 2013ના વર્ષની એન્ડિંગ અમે આ રીતે કરીશું ને 14મા વર્ષની શરૂઆત પણ આ રીતે કરીશું। કેટલા ગરીબો આમ તો છેલ્લા 5 વર્ષથી આ કાર્ય કરે છે, પણ આજે હમણાં સવારે 50-60 જણને અમે આ રીતે હેલ્પ કરી છે ને રાત્રે પણ લગભગ 100-200 જણને કરીશું, કારણ કે હજી ઘણા કપડાં ભેગા થયા છે। જો સવારે બી આપણને 9-10 વાગે બી એવી ઠંડી લાગતી હોય, પણ આ લોકો તો રાતના વગર ઓળે કે કપડાં વગર જો સૂતા હોય તો એ લોકોને તો કેટલી ઠંડી લાગતી હશે, તો એ લોકોને એ જ કે એમને મદદફૂલ થઈ, અમે હેલ્પફુલ થઈ, એ જ અમારો હેતુ છે।